શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। रड़ियावना दिवसो घर में होय के बार हजी वातावरण दिवाળી નું प्रभु घर में छे एटले अलौकिक आनंद। ठाकोरजी घर में न बिराजता होय तो चारे बाजू अहींया जईए अहींया जईने आपड़ा घरे ना आवे ना ते। प्रभु घर में बिराजे छे एटले प्रभुना सगा ए आपड़ा सगा, प्रभुने जे गमे ए आपणे गमे, प्रभुने जे भावे ए आपणे भावे। काले ज होल में सत्संग करता था तो ए ज वात निकली एम के ठाकोरजी घर में छे ने तो जाणे अजाणे आपणुं ध्येय ठाकोरजी ज बनी जाय। एम के सांजे क्यांय गया होय ने पछी घणे पटे धरता होय तो एम थाय बहु मोडुं थई जशे એટલે ઘણા એમ કે સવારનું ફીકું પડ્યું હોય ધરી દેજો એ કે આપણને ગમે કે આપણને સવારનું ठंडू भावे कई नहीं तो ठाकोरजी माटे आटलो उपमा कर दईए, आटला पौवा कर दईए के दूध पौवा कर दईए। पण भूज में एक दीकरी 25-30 वर्ष पहलानी बात, ए लोको बालकृष्णनी त्यां बेठक छे, गामनुं नाम शुं त्यां ज छे, भूजथी ने लगभग 40-50 किलोमीटर। बहुत सुंदर बालकृष्णजी ने बैठक एटला रड़ियामणा आपणे दर्शन कर्या छे। हवे एना घरना प्योर वैष्णव ने ब्राह्मण એટલે કોઈ પણ આવે ને એટલે આ લોકોને એમ કે ક્યાંક લઈ જાવ ને તો આ રળિયામણા બહુ બેઠક। હવે નારાયણ સરોવર દૂર પડે એટલે સવારથી સાંજ ન અવાય, પણ અહીંયા જાય એટલે બધું લઈ જાય ઠાકોરજીને ધરાવેલું। ત્યાં બેઠકમાં બધું સુંદર વ્યવસ્થા, પાણી નાન તેન, એટલે બધા સગાવાલા આવ્યા હતા, નાના નાની બધાય તો 8 કે 10 જણનો ટેમ્પો ટ્રાવેલ્સ કરીને ગયા। આખો દિવસ આનંદ કર્યો, ઝારીજી પહેર્યા ને પ્રસાદ લીધો ને પછી વળતી વખતે જે જોવાનું હતું એ બધું બધાને બતાવ્યું। હવે આવ્યા એટલે 9:30 થઈ ગયા, એટલે ઘરમાં બધા એક મતે કીધું કે હવે ઠાકોરજીને દૂધ ધરી દો ચાલશે, અને બધા હાથ પગ મોઢું ધોઈ અને સૂઈ ગયા। આ દીકરી હતી પ્યોર પુષ્ટિ માર્ગે, હતા તો બધા પ્યોર, પણ આને અંતરનો ભાવ। બધા સૂઈ ગયા એટલે નાહી લીધો, ગાઉન પહેરીને ઠાકોરજી માટે લસાલસ માનભોગ બનાવ્યો, અંદર બધો સૂકો મેવો ને દૂધમાં બનાવ્યો। 11 વાગે ભોગ ધર્યો અને સવારે એના મમ્મી જાય ગયા તો બધા પાત્ર ને બધું ધોઈ નાખ્યું હતું, ઘસી નાખ્યું હતું, પણ ઓલો જે પ્રસાદી માનભોગ હતો ને એમાં એક બાજુ હતો એ શ્રમ ભોગ હતો, કારણ કે આખો દિવસ, અને આ બાજુ હતો એમાં પછી એણે ચિઠ્ઠી લીધી નખી હતી કે આ શ્રમ ભોગ છે, ગાયને દેવાનો, અને આ પ્રસાદ છે। કારણ કે સવારે મમ્મી ઉઠે 5 વાગે અને આ ઉઠે 6:30, તો સવારે મમ્મી ઉઠ્યા એ કે આ આપણે 10 વાગે સૂતા ત્યાં સુધી તો બધા હોઈ જ ગયા હતા। પછી દીકરી ઉઠી એટલે પૂછ્યું કે જો તમે બધાની હાજરીમાં કે તો બધા આગ્રહ કરે, ના ના દૂધ ધરાવી દે, કોક દિવસ ચાલે દૂધ। એ કે આપણે ચાલે છે જયમાં વિનાનું રાત્રા, એ કે અમે ન જમીએ તું એમ કે પેટમાં બળે, રાતના એમ કે ભૂખ્યું સુવાય નહીં, ઠાકોરજી ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે।
તો જે પ્રભુ આપણા માટે આ બધું કરે એને આપણે એ કે ખાલી દૂધ ધરાવી દેવાનું. એટલે એ કે પછી અપરાશમાં સ્નાન કરી અને તમે બધા સૂતા હતા તો વચલું બાયડું બંધ કરી દીધું અને ઠાકોરજીને માન ભોગ થયો. જો આ પુષ્ટિ માર્ગ. હવે એ દીકરી દેખાવડી તો એટલા બધા માગા આવે. હવે બ્રાહ્મણો હોય એટલે મોસ્ટલી શંકરને માનવાવાળા, માતાને માનવાવાળા, મહાદેવને માનવાવાળા. એટલે ઘરમાં બધા એમ કે જો હવે આ વર્ષો વીતતા જાય છે, હવે કરવું શું? એણે કીધું પપ્પા વૈષ્ણવના દીકરાનું માગવું આવે ને તો મને પૂછશો નહીં. એ ભાડે રહેતો હશે તો એ મને ચાલશે, મારે કરોડોપતિ નથી જોઈતો. હવે બધા સગાવાલા બોલવા માંડ્યા, હા લે ગોત વૈષ્ણવ, મળવાનું છે. બ્રાહ્મણો તો બધા શંકરમાં જ માનતા હોય, તારે બધી આ દીકરીનું માન કરે છે, તને ના પાડી હતી કે બ્રહ્મ સંબંધ ના અપાવું, તોય તે બધાને અપાવડાવ્યું, લે હવે ગોત. એટલે એના પપ્પાને ટેન્શન થઈ ગયું, કારણ કે દીકરો હતો ને. પછી એક જગ્યાએ નક્કી કર્યું, ઓસ્ટ્રેલિયા. હવે સબબંદર કે વ્યાપારી ઇન્ટરવ્યુમાં જે આણે પૂછી લીધું, એ કે એવું ન હોય કે આપણે બધા એજ્યુકેટેડ, તુંય ભણેલી હુંય ભણેલો, એજ્યુકેટેડ હોઈએ તો એમ કે બધા ભગવાન સરખા, એવું કૃષ્ણને જ માનવું ને બીજાને પ્રસાદ ના લેવો ને છેડાછેડી છોડવા. આને ઇન્ટરવ્યુમાં જ મજા ન આવી, પણ હવે ઘરમાં બધાય કહેવા માંડ્યા કે તારી પાછળ આ બે બહેનોનું શું થશે, તું ના પાડશ. હવે નક્કી થઈ ગયું, એટલે કે અમે તમારા ઘરે આવશું, કેટલા માણસો આવશું ને ક્યારે ને વાર ને તિથિ ને. એટલે એ લોકોએ કીધું તો રવિવાર આવશું. પ્રભુની તમે પરાકાષ્ઠા જુઓ, એની લીલા જુઓ, એની અદ્ભુત આપણા માટેનો ભાવ જુઓ. હવે એ લોકો રવિવારે આવવાના હતા, એટલે ઓલા છોકરાએ આનો ફોન નંબર માગ્યો હતો. એટલે આણે કીધું નક્કી થાય પછી બધું, કારણ કે હજી નક્કી નથી થયું. એટલે અમે લોકો એમ કે એટલા ફોરવર્ડ નથી, ₹100 દઈ દઈએ એટલે પછી બધું બરાબર. એ દરમિયાન શનિવારે એવું બન્યું કે એ લોકો જે વચ્ચે હતા એને ત્યાં પૂછવા ગયા કે ભાઈ આ લોકો આટલા બધા પૈસાવાળા છે તો પછી બધું દહેજ નહીં, અમારું કામ નથી, અમે જે અમારા રીત રિવાજ પ્રમાણે થતું હોય એ કરશો. ત્યાં બીજા એક વૈષ્ણવ એને કહેવા આવ્યા કે પેલી છોકરી જોઈ છે એના જન્માક્ષર અમને મંગાવી દેજો. ત્યાં એણે આ છોકરીને જોઈ, એટલે એણે ઓલાને પૂછ્યું એ કે આનું કરવાનું, એ કે ના એનું નક્કી થઈ ગયું છે, કાલે જ એ લોકો બધું હવે ગોળ ધાણાનું બધું વાર ને પછી મહારાજને પૂછીને કહ્યું બધું. એટલે ઓલા બેન નિરાશ થઈ ગયા. પછી આ બાજુ એ લોકો બેઠા હતા ને આ બાજુ આ બેઠા હતા. એટલે ઓલા લોકોએ, ઓલા બેન બોલ્ડ હતા, એને પૂછ્યું ભાઈ તમારી દીકરીને નક્કી થઈ ગયું? એ કે હા ભાઈ કર્યું તો છે. એ ઢીલું બોલ્યા. આ બેન સમજી ગયા. એ કે ના તો અમે તો વૈષ્ણવ હતા ને, અમારે વૈષ્ણવ દીકરી જોઈએ જ, કારણ કે અમે અન્ય માર્ગમાં માનતા નથી ને અમે બધાય માતામાં દેવાળા નહીં, અમારે અન્યાશ્રય અમે જોયો જ નથી. એટલે આ તો તમારી દીકરી અમને ગમી હતી. એટલે દીકરો ભેગો હતો, એ હાથ દબાવે, એ મમ્મી કોઈનું નક્કી થઈ ગયું આમ બોલમાં તું. ઓલી છોકરી એને પપ્પાના હાથ દબાવ્યા. એના પપ્પા કે જો પેટ છૂટી વાત કરીએ, અહીંયા આવ્યા છીએ ને એના સંબંધીમાં ઓસ્ટ્રેલિયામાં કાલે એ લોકો આવવાના છે. બધું સારું છે પણ એ બધામાં માને છે, એટલે મારી દીકરી દુઃખી છે. એ અમારી ભેગી આવી છે ને એ મા બાપની આબરૂ સાચવવા આવે છે. એણે કીધું તમારા દરેક શબ્દ મારા સર આંખો પર, અમારા સંસ્કારને દીપાવવા માટે એણે ના. પણ હવે આ દીકરો જોયો ને તમને જોયા ને ગળામાં કંઠી જોઈને તમે કહો છો અમે તો અમારા ઘરે તો આંઠે આમની સેવા.
એ કે બેન તમારો દીકરો અમને પસંદ છે. ઓલા વચ્ચેવાળા કહે આમાં મારો તો મરો થાય ને. ઓલા ઓસ્ટ્રેલિયાવાળા તો કાલે બધા અહીંયા આવવાના હતા. પછી બેને જોયું કે આ દીકરી બહુ રાજી થઈ ગઈ કે દીકરી કે ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. એટલે ઓલા બેન ઉતાવળા હતા મારી જેવા. એ કે હવા રૂપિયો ભેટ શ્રીનાથજીની કાઢી જ દઈએ. એના પપ્પા કે અમને વાંધો નથી પણ તમારે કાંઈ તપાસ કરવી હોય. એ કે અમારે બધી તપાસ થઈ ગઈ. તમારે કાંઈ તપાસ કરવી હોય તો આ અમારો ધંધો, આ એની જગ્યા, આ દીકરાનો બાયોડેટા, એ કે અમારે કાંઈ નથી જોવું. કોઈએ નામ ન પૂછ્યું, નક્કી થઈ ગયું. છોકરી જે રાજી થઈ એ ઓલા બેનને ભેટી પડી કે ઠાકોરજી તમે દ્રઢ હો તો છેક લગી તમને લઈ જાય, પરીક્ષા કરે, પણ નિર્ણય તો તમારો ગમતો જ આવે છે. તો જો તમારી દ્રઢતા હોય તો પ્રભુ તમારા મનોરથ અલૌકિક. એ છોકરીને એવું જ હતું. અને અત્યારે એના ઘરે આઠેયામની સેવા અને દીકરી જે રાજી છે. 2 કુળને દીપાવ્યા. પિયરમાં ભાઈ નહીં તો ત્યાં એટલી સરસ રહે અને સાસરીવાળા તો 2 મોઢે નહીં 1000 મોઢે વખાણ કરે. તો આજે પણ આવું બને છે. અરે તમને આજનો જ વાત કરું. સવારે ઓલા બેનનો કેટલી વાર એને, તમે કેટલી વાર કીધું વાત કરી એને મારી યારે? 20 મિનિટ કરી. એમાં એણે જે વાત કરી એ એકદમ તમે સાંભળતા હતા 100% ટચનું સોનું. એ કૈલાબેન નવી નવી પરણીને ગઈ. હવે સૌરાષ્ટ્રમાં અહીંયા જેટલી છૂટ નહીં. અને 25 વર્ષ પહેલાં બહુ સૌરાષ્ટ્રમાં એટલે મર્યાદાએ રાખવી પડે, ડ્રેસ બે નહીં પહેરવાના. અને અમારું ઘર છે ને હવેલી જેવું 3 માળનું, પણ કયું જૂનવાણી. જૂની પહેલાં તો ગટરો તમને ખબર છે ખુલ્લી હતી, એટલે એવી ખુલ્લી ગટરો ને 1 નળ બહાર ને 2 નળ અંદર. એટલે ઘણી વાર તો એ કે પાણી બહારથી ને ઓલો નીચો નળ એટલે ડોલમાં ભરીને લાવવું પડે. પણ આમના ઘરે આઠેયામની સેવા. 2 લાલન ને 1 શ્રીજી બાવા બિરાજે, કારણ કે એમના પોતાના અને એના સાસુના ને એના દાદીજી સાસુના. હવે એ કે લગ્ન થઈ ગયા ને આ બધું, એટલે હું નવા ઘરે વૈષ્ણવ ધર્મ, પણ અમારા ઘરે આ રાજ સેવા નહીં. ના લોકોને ઘરે તો રાજ સેવા. એટલે કે દિવાળી આવી એટલે મારા સાસુએ કહ્યું એ કે આ ઠાકોરજીના જે કર્ણફૂલ છે ને એ બરાબર તું ખાસા કરી નાખ બેટા, કારણ કે અન્નકૂટમાં એમ કે પેલું બધું ધરાવવાનું હોય ને, તો આ સેટના છે ને સેજ મને એમ કે ઓલા કાળો લગાવીએ ને, એ કે મેં વિચાર કર્યો કે તરત ધોઈશ ને તો આ કાળો લગાવ જાશે ને. એટલે ત્યારે એ કે સર્ફ હતું ઈલાબેન, એની અંદર વાડકીમાં મૂકી અને પલાળી દીધા કે અડધો કલાક રહીએ ને આ બધો લગાવ નીકળી જાય. એટલે હું મારે ક્યાંય કે મારા પિયરથી ફોન આવ્યો. હવે પિયર કેટલું અહીંથી ને આપણે નારણપુરા જઈએ એટલું. એટલે મારા મિસ્ટરને કીધું કે તમારે સ્કૂટરનું કામ ન હોય તો, ત્યારે કાઇનેટિક હતું. એ કે હું 5 મિનિટ કાઇનેટિકમાં જઈ આવું, મારી બાને મારી સાઈન જોઈ છે, કારણ કે આ જે બેંકમાં છે દાગીના ઉપાડ હોય ને તો મારી સાઈન છે. એ કે હા જઈ આવ. સાસુને પૂછ્યું, હા જઈ આવ. હવે સાસુને કહેતા ભૂલી ગઈ કે આની અંદર પલાળ્યા છે. હવે ચાંદીની વાડકી હતી, એટલે સાસુએ થોડો બદામનો શીરો એમ કે અવેર થઈ વહુ ગઈ છે તો ઠાકોરજીને હજી વાર છે તો થોડોક લચાલચ, તો બદામનો ભૂકો તો મેં તૈયાર કર્યો હતો પલાળીને છોતરા કાઢીને. તો એણે તો લચાલચ શીરો કર્યો. શેનો? બદામનો. હવે ઓલું પલાળેલું હતું ને એમને દેખાય નહીં તે નાખી દીધું. 6 કુંડલ ગયા અને એ બરાબર સાફ કરી ઘસી અને એમાં એણે
બદામનો શીરો ધર્યો. ઓલી આવી, શીરો ધર્યો તો એ કે બા ઓલું અહીંયા મેં ચાંદીની વાડકી કે બટા એ તો મેં ખાસા કરીને બદામ. એ કે અંદર, એ કે શું હતું? એ કે તમને કુંડલ ધોવા આપ્યા હતા ને 6, એ પલાળ્યા હતા. એ કે તમે તે તો મને કીધું નહીં બટા. એ તો મેં તો હવે ઉઘાડી ગટરો, સાંજ સુધી બધી ગટરો જોઈને નીચે જોઈ આવીને 3 માળ ને ખુલ્લી ગટર હોય એટલે 12 સુધી જઈ આવીને બધે પાણી નાખ્યા. ને તમે જો તો ઈલાબેન અમે ગાંડા થઈ ગયા. સોનાના 6 કુંડલ. પછી કે ખાવાનું તો બપોરે ભાવ્યું નહીં, જો કોઈ ખાધું નહીં બપોરે. મગજમાં ઓલા કુંડલ જ દેખાય, નવી પરણેલી અને સોનાની વસ્તુ ખોવાય ને સૌરાષ્ટ્ર. ક્યાંક મારા ઉપર એવો ખોટો વિચાર આવી જાય તો મારું તો લગ્ન જીવન બગડે. મેં કીધું જો મારું પિયર મારાણીમાં તમે, મારું સાસરોય તમે, મારું સર્વસ્વ તમે. વાંક મારો છે મેં કીધું નહીં. હવે તમે જે રસ્તો બતાવો એ હું કરું. તો રાત નહીં કે સુવા જતી હતી ને તો પેલા પાણીની બોટલો નહોતી, એટલે ત્રાંબાનો લોટો કુંજાવાળો લઈને ઉપર અમારા રૂમમાં લઈ જવા માટે ભરતી હતી. તો સામે ઓલી ઠાકોરજીના પાત્ર કરવા માટે થઈને રાખ હતી, એની અંદર મને ચમકતું દેખાણું. મેં જોયું 6 કુંડળ એમાં, 6 એમાં. એ બેન રોવે, એ કે આવું તો માનો જ. એવા રાજી થઈ ગઈ. મહારાણીને માં કીધું કે છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય. એટલે આપણે કહીએ કે ના કહીએ, પ્રભુ ભલે આપણી યાર બોલતા નથી, માગતા નથી, પણ જતાવે છે જરૂર. એમાં કોઈ શંકા નહીં. આજે આમને થયું, મારે થાય તો બધાની સાથે થાય જાવ. એટલે પુષ્ટિ માર્ગ તો જો તમે દ્રઢ વિશ્વાસ છે તો તમારા ઠાકોરજી, આજે ઓલી છોકરીને બ્રાહ્મણ નહોતું કરવું ને વૈષ્ણવ જોઈતો તો, આપણે હીરાનું વાત કરી છે. એટલે બધાને સાથે આવું થાય. જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજે છે એને કાંઈક તો કાંઈક જતા આવતા હોય એને કહી દે છે કે તું મૂર્તિ નથી માનતી, મને સાક્ષાત માને તો હું સાક્ષાત છું. તું મૂર્તિ માને છે તો હું મૂર્તિ છું. એક નાની વાત, જેવા તમારા આચાર વિચાર હોય ને એવા સામે પ્રત્યાઘાત પડે. એટલે જ વલ્લભે કહ્યું છે કે સમર્પિત લેવાનું. આપણે જાણીએ તો કોઈક વાર આપણે ના છૂટકે ભરાઈ જતા હોઈએ છીએ. વાણી પાણી એવી વાણી, અને અન્ન એવા ઓડકાર, અને વિચાર એવા આચાર. એક કઠિયારો હતો, એ જંગલમાં લાકડા કાપવા જાય. જેટલા બપોર સુધી કપાય 10 વાગ્યા એટલા કાપીને બજારમાં વેચી આવે. જે આવે એમાંથી એને બધું લઈને એ દિવસ પૂરતો રાજી થાય, બહુ સંતોષી. એની પત્ની ધર્મપત્ની હતી, એવી સંતોષ. અને એને 2 દીકરા દીકરી, એવા સંતોષ. એને કોઈ દિવસ એવું ના થાય કે મને વધુ મળે કે વધુ લાકડા કાપવું. લઈ આવે, કરી લે. 2 જણા પછી ભગવત નામ લે ખાટલામાં બેઠા બેઠા, અને છોકરાઓ એનું ભણે. એકવાર એ લાકડા કાપતો હતો તો એક વટે માર્ગો જતો હતો. એટલે એણે કીધું આના જંગલમાં હું રોજ જોઉં છું કે હું આગળ મારા કામે જાઉં છું, એકને એક જંગલમાં કાપો છો
એના કરતાં થોડા આગળ જાઓ ને, ચંદનના ઝાડ છે. એ કે ચંદનના ઝાડ? એ કે હા. એ કે ચંદન તો કોઈ તમારા બજારમાં નહીં લે, રાજા હોય કે શેઠિયા હોય. ચંદનના એ કે જો રાજા અને શેઠિયાને મરી જાય ને તો ચંદનના લાકડે જઈને બાળે, આપણી જેમ સાદા લાકડે. એ કે એવું હે? એ કે હા. એ કે હાલો ચંદનના લાકડાને તમને બતાવો. બોલો ગયો તો ચંદનના ઝાડ, પણ સાપની બીકે કોઈ આવે નહીં, કારણ કે ચંદનના લાકડામાં સાપ રહે. એટલે ઓલો વટો માર્ગું કે હું આટલા વખતથી જાઉં છું, સાપ નીકળે જ ખરા પણ કરડતા નથી. અને જે ઝાડમાં કે આજુબાજુ ઉપર સાપ હોય આપણે એ નહીં કાપવાનું. ઓલા એ તો કાપ્યું. હવે બજારમાં તો કોઈ ભાવ આપે ને. રાજાના મેલની સામે ઊભો રહ્યો. મેલ સામું જુએ. એ ક્યાં રાજા દેખાય તો ખબર પડે કે ઉંમરવાળો છે કે યુવાન છે. ઉંમરવાળો હોય તો રાહ જો કે ક્યારે મરે ને ક્યારે આ લાકડા લે. એ દરમિયાન એકાદું લાકડું તો વેચી આવું, અમારે ખાવા પીવા તો જોશે ને. એક લાકડું વેચવા ગયો તો એને એટલા પૈસા આવ્યા. એટલે ઘરે દીધું. એ કે આ તમે શું કર્યું? આ આટલા બધા? એ કે આવીને બધી વાત કરું, તું તૈયારી કર, હું રાજાને મેલની સામે. એ કે કા? એ કે બધી વાત આવીને કરો. હવે હાંજ સુધી ઊભો રહ્યો પણ રાજા દેખાય નહીં. વળી બીજે દિવસે લાકડા કાપવા ન ગયો, કારણ કે એટલા કાપી આવ્યો જ તો કે કોઈને બાળવા માટે પૂરતા હતા. હવે ઓલીને તો એક લાકડું વેચીને એટલું આપ્યું હતું કે મહિનો સુધી ધર્મપત્ની કે જ નહીં કે આપો મને. છોકરા ભાઈ રાજી હતા. વળી બીજે દી ભરે કે આ નીકળે તો ખબર પડે. એમ કરતા અઠવાડિયું 10 દી થયો. રાજાની તબિયત બગડવા માંડી. વૈદ્યને બોલાવ્યા, નજર ઉતારી, બધા ટાયા ટોપા કર્યા, પણ રાજા તો દિવસે ને દિવસે ગળતા જાય. પથારીમાંથી ઊભા ન. અરે કે વૈદ્ય મહારાજ કે આના નખમાંય રોગ નથી, આને થાય છે શું? એમ કરતા 15 દી થયા. બીજા રાજમાંથી ને વૈદ્ય બોલાવ્યા. રાણીના પિયરથી એવા જ્યોતિષ આવ્યા કે એણે ગણતરી કરી તો કે ના, આને કશો રોગ છે જ નહીં. એ કે તો આ તો પથારીમાં ન જ દેખાતા, હવે ગળતા જાય. રાણી સાહેબાના પિતા આવ્યા, રાજા. એણે આ બધું જોયું કે હારું, આ તો હવે શું કરવું? હજી તો હમણાં દીકરીને 2 વર્ષ થયા કુંવરીને પૈણાવી. કે બહુ તો 20 વર્ષના હશે. હા, મારે શું કરવું? હજી આના ઘરે તો પાયણું નથી બંધાણું હોય. કે એના પિતા સૂતા હતા. એ કે આ બારીઓ ખોલો ને, હવા ઉજાસ આવે. એ કે આવું આમ નહીં. જેવું બારી ખોલીને સામે ઓલો કઠિયારો આમ જુએ. વળી બીજે દિવસે રોકાણા તો કઠિયારો આમ જુએ. એના પિતા ઉઘાડા પગે એ કઠિયારા પાસે ગયા. એ કે ભાઈ કેમ અમારે મેલની સામે જોઈને ઊભો છે? એ કે મહિનાથી ઊભો છે. કે કા? એ કે તમે અહીંના રાજા છો? હવે એના પિતા તો ઉંમરવાળા હતા એટલે ખોટું બોલ્યા. એ કે હા હું રાજા. એ કે તો વાંધો. એ કે શું વાંધો નહીં? એ કે મને ઓલા વટે માર્ગોએ કહ્યું કે ચંદનના લાકડા છે ને, રાજા ગુજરી જાય ને તો એને બાળવાના કામમાં આવે, એટલે રોજ ઊભો રહું છું કે ગમે ત્યારે મરે તો આ લાકડા કામમાં આવે ને. ના પિતા સમજી ગયા. એ કે આ લાકડા આપી દે, તું એવો વિચાર કર કે રાજાને નવો મેલ થાય, એમાં નવા સાગના ચંદનના બારણા થાય, ચંદનનું ફર્નિચર થાય, ચંદનનો રથ બને. ઓલો કે એ મને કાંઈ ખબર, મને એટલી ખબર ચંદનના લાકડે બળે. એ કે હવે એ વિચાર કાઢ ના.
એ કે હવે અરે રોજ ચંદનના લાકડા લઈ આવવાના અને રોજ અમે લઈ લેશું. પહેલા દિવસે લઈને મૂકી દીધા, પૈસા દઈ દીધા. ઓલો તો બીજે દિવસે ગયો તો બીજે દિવસે લઈ આવ્યો, બીજે દિવસે. આ બાજુ રાજા હાજા થવા માંડ્યા. આ વિચાર કરે કે હજી મોટો મેલ હોય ને હજી કે નવા બારણા થાય ને હજી આવા ફર્નિચર બને ને રાજા રથ એવો બનાવે ને કે 5 વર્ષ સુધી લાકડા લઈ આવતો. ને રાજા તો પછી બધાએ પૂછ્યું કે તમે શું કર્યું? ત્યારે આણે કહ્યું કે જો સામે પેલો કઠિયારો ઊભો રહે ને એવો વિચાર કરતો હતો કે રાજા ક્યારે મરે ને ક્યારે ચંદનના લાકડે બળ્યા. એની રીતે સાચો હતો. એને આપણા ઉપર કોઈ દ્વેષ નહોતો. એને તમને જોયા જ નહોતા. મેં જઈને પૂછ્યું, એ મને જ રાજા સમજી ગયા. મેં એને સમજાવ્યું, જો તું ખોટા વિચાર કરે તો રાજા મરવા પડ્યા. તું સારા વિચાર કર તો રાજાએ સાજા થઈ ગયા. રાજાએ અંદર બોલાવીને કીધું, તું જેટલા લાકડા લઈ આવે ને બધાય તારે અહીંયા જ વેચી નાખવાના, ક્યાંય જવાનું નહીં. મારો આખો મેલ ચંદનના લાકડાના ફર્નિચરથી બનાવો છે. તારોય મજાનું સરસ ઘર થઈ જાય અને મારોય આખું ચંદનના લાકડાનું થઈ જાય. મોરલ ઓફ ધ સ્ટોરી શું? તમે સારું વિચારો તો બધું સારું જ થાય. આચાર વિચાર એવા આચાર, અને ખોટું વિચારો તો ખોટું થાય. ઓલો ફોરેનનો એક કિસ્સો છાપવામાં આવ્યો હતો કે 2 જણા માંદા હતા. એમાં એકને કીધું આંખો બંધ કરો. એણે આંખો બંધ કરી એટલે મોટું ઓલું જે સોયનું ઓલું હોય ને ઇન્જેક્શન, એને ઇન્જેક્શન ન આપ્યું પણ ચોંટાડ્યું. એટલે બોમ્બ પાડી ડૉક્ટરે. એ કે આને સાફ કરી ગયો, સાફ કરી ગયો, સાફ કરી ગયો. ઓલો ફાટી પડ્યો. હવે બીજો હતો એ જોઈ ગયો તો કે સાપ નથી, ઇન્જેક્શન. એટલે એને આપ્યું ને ત્યારે કીધું સાફ કરી ગયો. એ કે મનમાં કે ક્યાં સાપ છે, આ તો ઇન્જેક્શનનું છે. ઓલાને સમજાવે બાજુવાળો કે તને, એ કે ના સાપ પડી ગયો, સાપ. હવે ઝેર જો ચડે છે ને ઝેર, હવે હું કાચ જેવો કાળો થઈ જઈશ, હવે હું લીલો થઈ જઈશ, હવે હું મરી જઈશ, હવે મને ઝેર. પછી એને બોડીમાંથી ઓલું કાઢ્યું ને ચેક કર્યું, અડધું બોડી સાપના ઝેરથી વ્યાપ્ત હતું અને ઓલો મસ્ત થઈ ગયો. તમે એટલે જ બધા કે પોઝિટિવ વિચારો. આ બોલવામાં આપણને સારું લાગે પણ આપણે જ્યારે તકલીફ થાય ને, પોઝિટિવ વિચારતા વિચારતા ક્યારે નેગેટિવ થઈ જાય ખબર નથી પડતી. પણ રોજ આ બધું સાંભળીએ, રોજ સત્સંગ કરીએ તો મગજમાં પ્રભુ ઉપરનો વિશ્વાસ વધતો જાય છે, ડગતો નથી જતા. સાનિધ્ય પ્રભુનું છે, સન્મુખતા. આજ સવારે હું બહુ રોઈ કે બહુ પગ દુખે, નથી મારા બળતરા બહુ થાય છે આકાશે. તમે એક વાક્ય સરસ કીધું કે પ્રભુ સન્મુખ રાખે છે એનો આનંદ કર ને. આપણને ગમે એ થાય છે, હાલતા ચાલતા રાખે છે, તારી ગોદમાં આવે છે, તારા હાથે સ્નાન કરે છે, તું શ્રૃંગાર કરે છે, તું ભોગ ધરાવે છે. તો આ તો બધું ક્ષુલ્લક છે. આ બધું હોવા છતાંય તને આટલી તારા ઉપર કૃપા કરે છે. તો આ નથી વિચારતી તો સવારની પછી મારા મૂડ સરસ થઈ ગયું કે આ તો બધી કર્મ, સંચિત કર્મો લઈને આવ્યા છે. પેલા કોઠી આવતી હતી ગારાની. ગારો એટલે અહીં શું કહે? હા, માટીની કોઠી બનાવતા. આપણે ત્યાં ગારાની. એટલે ગામડામાં તો એ મોટી કોઠી હોય એટલે એમાં 3 લેયર હોય. એમાં ઘઉં, બાજરો અને જુવાર.
એટલે ગામડામાં મોસ્ટલી શિયાળામાં તો બાજરીના જ રોટલા ખાય, જુવારના રોટલા. મહેમાન હેમાન આવે ને ત્યારે ઘઉં નવ અને હાથે દળતા. અમે મામીને દળતા જોયા. અમે તો મામીની રગડી છે ને એ દળતા હોય ને તો ઓલો પાયો હોય એને શું કહેવાય ભૂલી ગઈ. ને હું કહું મારે એ જીવથી બા બહુ મોડું થયું છે, મારે પાણી ભરવાનું બાકી જ બટા. નહીં, મારે તો દળવું જ છે. માં બિચારા જન્મથી જ આંધળા હતા, નાની બૂમ પાડે. એ કહું બા જીવતીને જેમ કરવું એમ કરવા દો. એટલે મામી બિચારા શું કરે? દળવું એ એક કલા છે, બધાને ન આવડે. ઓરવું કેવી રીતે આમ કરવું બધું, ઓલું બધું દળેલું હોય ને આપણે ધાન નથી આવડતું, આવું નહીં કરવું જાઓ. અલા પણ બધું બગાડી નાખ્યું. તો ઘણી વાર મામી કાઢતા હોય ને તો હું કહું કે ના આજે બાજરું નહીં ઘઉં જ કાઢો. જીવતી બા મહેમાન આવે ને તો માને પૂછી આવો. એટલે કહું માં મારે ઘઉં કાઢવા છે. હા બેટા ઘઉં કાઢો. તો ઉપર ઘઉં હોય, પછી વચ્ચે કાણ હોય ને એમાં બાજરી હોય. પછી એ પૂરું થાય ને એટલે નીચેના કાણામાંથી ઝાર આવે. કોઠી એક જ હોય. એમ આ કોઠી એક જ છે આપણી. આપણા સંચિત કર્મો લઈને આવ્યા છે. આ જન્મમાં ભલે કાંઈ નથી કર્યું, આ જન્મમાં કાંઈક તો નોકરી કરતા હોય, ખોટું બોલ્યા હોય, પ્રપંચ કર્યો હોય, એ તો અત્યારે હારા હારા, ત્યારે તો મોડું થયું એટલે ખોટું બોલ્યા જ હોઈએ. તો બધા કર્મો ભોગવે. એટલે કોઠીમાં જ્યાં સુધી સંચિત કર્મો છે ત્યાં સુધી એમ કહો કે ઘઉં આવે તો નો આવે મારા વાલા. પેલું પિક્ચરનું ગીત છે, હસતે હસતે कट जाए रस्ते जिंदगी यूं ही गुजरती रहे खुशी मिले या गम बदलेंगे ना हम દુનિયા ચાહે બદલ. જો ખુશી ને ગમ એ મનનું કારણ. ડાયાબિટીસ ન હોય ને ઘરમાં બાસુંદી થઈ હોય અને 3 વાટકી ખાઈએ એ ખુશી. હવે મહિના પછી બાસુંદી કરે ત્યારે ડાયાબિટીસ આવી ગયો હોય, ડોક્ટરે કીધું હોય, અને બાસુંદી કરી હોય તો આપણે શું કહ્યું મને 1 ચમચી જ આપજો ચાખવા, મારે નહીં. જે બાસુંદી મહિના પહેલા સુખ આપતી હતી એ જ બાસુંદી અત્યારે દુઃખ આપે. તો દુઃખ ને સુખ મનનું કારણ છે, પ્રભુએ બનાવ્યું જ નથી. જે એકવાર ચેન્નઈ ગયા હતા, એટલે આઈટીના છોકરાઓ બધા ભણતા હતા ને અહીંયા વચનામૃત ચાલુ હતા. તો જે છોકરાને ઘરે વચનામૃત કરતા હતા એ આ બધાને કીધું, એ કેટલું સરસ કે છે કૃષ્ણ વિશે, હાલો ને. એટલે બધા કે હાંજે છે તો આવીએ કે નહીં તો પીરિયડ છોડી, એ કે હાંજે જ છે. તો આખી હોસ્ટેલ આવી હાંજે ને બધા આમ રાજી થઈ ગયા. છેલ્લે જે કીધું એ કે ચલો 20 મિનિટ આપણી પ્રશ્નોત્તરી, કારણ કે મારે પ્લેન 12 વાગ્યાનો છે એટલે હજી 6:30 થયા છે. એટલે 7 વાગ્યા સુધી આપણે કરીએ, પછી ભોજન કરીને હું એરપોર્ટ પર જાઉં એમ. બધાએ ઘણા બધા પ્રશ્નો કીધા, એનું અહીં વર્ણન નથી કરતી. એમાં એક છોકરાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ કહો છો કે બધું ભગવાને બનાવ્યું છે, એ કે કહો જ છો કે આ દુનિયા, માણસો, પશુ, પક્ષી બધું, એ કે હા બધું. તો ભગવાન આટલા સારા છે, એ ભગવાન છે તો સુખ દુઃખ શું કામ બનાવ્યા? જે અહિંસા. એ કે સાંભળ, તારે 12મામાં સારા માર્ક આવ્યા અને તને એડમિશન મળ્યું, આ તારું સુખ? એ કે હા. તને મજા આવે છે કે હા. તને લાગે તું એન્જિનિયર થઈ જઈશ?
એ કે 500%. અત્યારે હું કોલેજમાં ફર્સ્ટ આવું છું, જે એ કે બહુ સરસ. હવે તારી સાથે આણે મને કીધું કે તારો જોડવા ભાઈ, એ કે હા. એ કે બે સાથે 12માં હતા? હા. એને તારી ભેગું જ અહીં આવું કે હા, પણ એ ફેલ થયો. તો તને એડમિશન મળ્યું એ સુખ, એને ના મળ્યું એ દુઃખ થયું. એડમિશન, એન્જિનિયરિંગ, ચેન્નઈ બધું સરખું. હવે મને એને છોડ, તું ફેલ થયો હોત ને એડમિશન ન મળ્યું હોત તો આ જ કોલેજ, આ જ હોસ્ટેલ, આ જ ચેન્નઈ તારા માટે દુઃખદાયક હતું. એ ક્યાં માર્ક આવ્યા ને તને એ બધું તારું ગમતું મળ્યું એટલે સુખ. હવે સુખ ને દુઃખ પ્રભુએ બનાવ્યા કે આપણે? એ કે હા આપણે. પ્રભુએ દુઃખ બનાવ્યું જ નથી. આ બધાનું કારણ આપણે જ છીએ. આ બધાનું કારણ આપણે જ છીએ. આજે તમે ઓલા વૈદ પાસે ગયા એટલે કીધું 3 મહિના પહેલા તો હું દોડતી હતી, મને ખબર નહોતી પડતી પગ શું દુખે. કોકને દુખતા હોય તો હું સામો જોતી શું થાય. ત્યારે એમણે સામો જ પ્રશ્ન કર્યો. એ કે તું સ્કૂલમાંથી તો દાદરા 10 વાર ચડતી ને ઉતરતી હતી, એટલે અત્યારે ત્યાં ચડ ઉતર. સમય પ્રમાણે બધું બદલાય અને એને સ્વીકારતા શીખો. એક માળીને 3 દીકરા હતા. એટલે ઓલો નાનો દીકરો હતો ને એને કે જોઈ આવજા ઝાડમાં કેવું લાગે છે. આવીને કે અરર એકેય પાંદડું નથી, હાવ ઠૂઠું છે. મહિના 1.5 મહિના પછી વચલા દીકરાને કીધું જોઈ આવ જોઈએ. એ કે પાંદડા લીલા લીલા આવ્યા, કોમળ સરસ આવ્યા છે, મને તો ઠૂઠું નથી લાગતું, એવું મસ્ત લાગે છે. એ કે નવા પાંદડા છે ને તો સવારનો પ્રકાશ પડે છે તો એવા સરસ ખીલે છે. એ કે એના મહિના પછી ત્રીજા દીકરાને કે તું જોયો આવીને કે આ 2 ખોટાડાઓ છે, એવા સરસ ફળ આવ્યા જ ને ફૂલ ને અંદર કોયલ અવાજ કરે છે ને પોપટ ઈ કે ચાંચ મારે છે ને. હા ઈ કે બાપા આ ઝાડની તો વાત ન થાય. ઈ કે આ વચલોય ખોટો નાનોય ખોટો. ત્રણેયને બેસાડ્યા માળી, ત્રણેય સાચા છે. જો આ ગયો ને નાનો ત્યારે પાનખર હતી, ઝાડ એનું હતું, જગ્યા એની હતી, હતું કેરીનું જ. એને માળી સિંચવા વાળો એક ને એક હતો, પાણી હું જ પાતો હતો, સૂર્ય એ છે એ જ પ્રકાશ આપે, ખાતર એ. છતાંય પાનખરમાં એ ઠૂઠું થઈ ગયું ને. તો સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે હવે વચલો ગયો ત્યારે પાનખર ગઈ હતી ને મહિનો આવી ગયો હતો એટલે એ કે હવે નવા કોમળા કોમળા પાંદડા આવવા માંડ્યા હતા. એ એણે જોયા અને આ મોટકો ગયો. એ કે ત્યારે પૂરી વસંત ઋતુ ખીલી હતી, એટલે મોરે આવ્યા હતા, નાની નાની કેરી અંદર બેઠી હતી અને ઓલા પોપટ ચાંચ મારીને એ કે જોતા હતા કે પાકી છે કે નહીં. તો ત્યારે વસંત હતી. જીવનમાં પણ 3 ઋતુ આવે. વૈષ્ણવ નહોતા થયા ત્યાં સુધી ઠૂઠા. હાલો માતાજી આરતી કરવા, હાલો હાલો શ્રાવણ મહિનો સોમવારે બિલ્લી ચડાવવા, હાલો આલ્યો સત્યનારાયણનો પ્રસાદ લાવો, ઠૂઠા. બ્રહ્મ સંબંધ લીધું તો કોમળ કોમળ પાંદડા આવવા માંડ્યા. કૃષ્ણને ઓળખવા માંડ્યા, કૃષ્ણને મહેસૂસ કરવા માંડ્યા, કૃષ્ણ ગમવા માંડ્યો. અને એવો ગમવા માંડ્યો કે ગુરુદેવની કૃપાથી પુષ્ટ થઈને ઘરમાં આવ્યા અને જીવનમાં વસંત વસંત થઈ ગઈ. પ્રભુ પધાર્યા પછી પાનખર આવી જ નહીં. આજે આપણે તો 30 વર્ષ થયા,
લોકોને ઘરે 40, 50, 60 ને 70 વર્ષથી બિરાજે છે. જો ઘરમાંથી તો વ્યક્તિની આવન જાવન થવાનું જ છે. આ સનાતન સત્ય છે કે આવ્યા એ જવાના જ છે. નામ એનો નાશ છે. પણ પ્રભુનું ઘર તો પ્રભુનું ઘર જ રહેવાનું. જો છોકરાઓ આપણા ગયા પછી ગુરુ ઘરે ન પધરાવે તો. કાલે ઓલા અમેરિકા વૈષ્ણવ જ્ઞાની વાત કરી તો એનો દીકરો છે અમેરિકામાં, એ 25 વર્ષનો છે, એન્જિનિયરિંગનું, અને એના દીકરાનું નામ પાર્થ. એને ઇંગ્લિશ ભણે પણ બધું આવડે એમના સ્ટકને. હવે જે વાત કરવી ત્યાં જ એ બેને એવું કીધું કે જો હવે મારી ઉંમર થઈ ને, હવે મારાથી થતું નથી, હવે તું કહેશ કે મારે જુદા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તો હું નહીં હોઉં ત્યારે તો આ ઠાકોરજી તારા જ છે ને. એ કે ઈલાબેન એને એમ કીધું તું જીવે ત્યાં સુધી તારા, પણ ત્યાં સુધી મારું શું? હું તો અનાથ ને, ત્યાં સુધી આ ઘર મારું રહે, મારા પ્રભુનું તો નહીં ને. જ્યાં સુધી મારું છે ઘર ત્યાં સુધી મમતા, અહંતા. બોમ્બે આવીએ ત્યારે તું શું કે ઠાકોરજી માટે આ લેતો આવજે. હું અહીંથી આવું તો સારામાં સારું કેસર ને સારામાં સારી બદામ ને. કોના માટે પેલા લો? મારા પ્રભુ માટે. પણ અહીંયા આવું તો હું, મારું ઘર તો ખાલી ખોખું. ઈલાબેન એને પુષ્ટ કરાવી લીધા અને અત્યારે એ કે અહીંયા ઠાકોરજી પધરાવીને આવ્યો છે. અત્યારે યુવાનિયામાં ક્રેઝ આવ્યો છે કે જે કૃષ્ણના થઈ ગયા, કૃષ્ણ એના થઈ ગયા. આ એક જ ભગવાન એવો છે. જો મહાદેવના મંદિર, માતાજીના મંદિર, પણ કૃષ્ણ તો બધાને ઘરે જ હોય. આપણા ઘરે બિરાજ તો આપણા એકલાનો જ, બીજા કોઈ નહીં. અને આપણી પ્રભુ પર હુકુમત કેટલી, વશ કેટલા. આપણને કોઈ એમ કે દર્શન કરાવો તો આપણે કરાવીએ? નહીં, મારા પ્રભુ જ. ઠાકોરજી રાજી થાય એ કે મારી માં કેવી જ નહીં, મારી માં મને એમ કે મારા સિવાય કોઈ નોય નહીં, પણ માં હું એવો છું, તારા સિવાય મારે બીજી કોઈ માં જ નહીં. આજે મારા ઠાકોરજીને ગોપી પૂછે બ્રજમાં તારી માનું નામ શું? તો તમારે કોઈનું ન દે, મારું જ દી. જેવી છું એવી, જાડુડી છું કે બાડી છું કે બોબડી છું કે ઠીંગડી છું કે રાટી છું પગથી, છું તો કોની? મારા લાલાને. આ બધી વાતો એવી છે ને. બોલો વલ્લભાધીશ કી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એ વ્રજ, વ્રજમાં વધુ જવા માંડ્યા ને પછી વ્રજ પ્રત્યેનું એટેચમેન્ટ વધ્યું. નાના હતા ને જાતા હતા ને, ખાઈ પીને જલસા કરીને પાછા. પ્રભુ ઘરમાં નહોતા ને જાતા હતા તોય પેડા લેવાના, બધાય મગાવ્યું એ લેવાનું, કંઠી લેવાની. આપણા ઘરે ઠાકોરજી હતા નહીં, મસ્ત પાણીપુરી ને ચાટ ને પાછા ખબર હોય ક્યાં કઈ વસ્તુ મળે. હેરો કે જય ડેલા હાથ દઈ. પ્રભુ પધાર્યા પછી જે એટેચમેન્ટ થયું છે કાચા તારનો તાતણો, પણ બ્રહ્માસ્ત્ર છે, એને કોઈ નાથી ન શકે. બધા એમ કે તમે આટલી તકલીફ તો વ્રજમાં તો દોડ્યા જાઓ છો. હું નથી જાતી, મારી માં બોલાવે છે, હાથ પકડીને બોલાવે છે.
અને બોલાવે ત્યાં સુધી કોઈ દીકરી ના પાડે કે મારે નથી આવવું. પિયર પેલા, હવે તો કેવું છે બધું આ ઇન્ટરનેટ ને નેટ ને મોબાઈલ ને એને છે ને તમારા પ્રેમને પૂર્ણ વિરામ આપી દીધો છે. પેલા વિરહ થતો ને પછી મળતું ને એની કિંમત હતી. 40 વર્ષ પહેલા અમદાવાદ આવ્યા ત્યારે આટલી લક્ઝરી નહોતી અને આપણી પાસે પૈસા નહોતા. આપણે એક રૂમમાં ભાડે રહેતા હતા. 9 રૂપિયામાં એસટીમાં જતા. પણ 4-6 મહિને સમાચાર આવે કે અહીંયા આમ છે ને આવો, એ અઠવાડિયું આમ રાતતા આપણે કે રાજકોટ જવું છે, રાજકોટ જવું છે. આ નેટિવનું એટલું એટેચમેન્ટ, આ વિરહ હતો. હવે તો વિડીયો કોલથી રોજ શું વિરહ. એક વૈષ્ણવ મને કહે કે આ ગિરિરાજ બાવાની સવારે આરતી થાય આ યમુનાજીની, તો એ કે હું મારા મોબાઈલમાં ન જોઉં એટલે આવે જ નહીં. મેં કીધું કાં? મને કે અહીંયા એના દર્શન કરી લો ને તો મને વિરહ ન થાય. વિરહ થાય તો મને વ્રજમાં જવાનું મન થાય ને, મહારાણીમાં બોલાવે ને. એ કે મારા ઓલામાં એ હું આવવા જ નથી દેતી. બધા જોવે, હું ન જોઉં. એ કે કારણ કે વિરહ થાય તો પાછું દોડતું દોડતું જવાય. આ વિડીયો કોલ એને તો એ મારે જેવા છે. તો પેલા એવો વિરહ હતો, વિયોગ હતો. પાછા પગ કરવા જાય ને મહિનો 15, એમાં તો 2 કાગળ વરના આવ્યા હોય ને 3 આપણે લખ્યા હોય. અને એ કાગળની અંદર જે સ્નેહ જળતો હોય, પ્રેમ જળતો હોય, એનાથી એકબીજા માટે એટેચમેન્ટ વધે. હવે તો હું તરત વિડીયો કોલ, જો લીમડી પહોંચી છું, અહીંયા જો ગરમ ગરમ ગાંઠિયા ખાઉં છું, લે તાર ખાવા હોય તો અરે રે. જો બસમાં વરસાદ આવે તાર જોવો જ જો. કોઈ વિરહ જ ના રહ્યો. વિયોગ નથી પછી સંયોગનો આનંદ લૂંટાય. આ મોબાઈલ ને આ ઇન્ટરનેટ ને નેટ ને આખા પ્રેમની પત્તર ખાંડી નાખી છે. પ્રેમને જે મહેસૂસ કરતા હતા બધું પતી ગયું. અરે અમેરિકા ગયા હોય છોકરાઓ ફરવા, 3 વાર બતાવે, જો ફિયાના ઘરે ઢોસા ખાઈએ, જો ફિયા ઢોસા બતાવે, પતી ગયું. જો અહીંયા વોશિંગ્ટન આવ્યા, જો સામે બધું બધા પ્રેમની. એક સમય એવો હતો ને કે પિયરથી 15 દી પોસ્ટકાર્ડ નો આવે ને તો રાતના ઊંઘ ઉડી જતી હતી. બાપાની તબિયત સારી હશે ને, બા બરાબર હશે ને, ભાઈ ભણતો હશે ને, સ્કૂલે નહીં જતો હોય ને હેરાન કરતો હશે ને. જો કેવા યાદ આવે, ઊંસીકો ભીંજાઈ જાય. હવે તો બધું પતી ગયું. એટલે આ વ્રજ ગમે એવા વિડીયો કોલ આવે, ઓલા બેન કે હું તો એલા જોઉં જ નહીં, અને એટલી મારાથી મોટી ઉંમરના છે, વર્ષમાં 3-4 વાર તો જાય જ. એ કે 4 દી રહું, ઠાકોરજી પધરાવીને જાઓ, ગોકુળ યમુના પાન કરું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ દંડવત દૂધ ને બધું ભોગ નહીં, અને વલ્લભના બેઠકથી દર્શન કરી આવો. બરસાના વાળી બોલાવે તો જવાય, કારણ કે હવે પગ ઈ કે હાલતા નથી. અને નંદગાંવ જાઓ. કેવાના સંયોગ કે અતિ સંયોગ છે ને એ તમારું સુખ છીનવી લે છે. અત્યારે આપણે વૃંદાવન પરિક્રમામાં આવ્યા છીએ. કાલે તુલસી વિવાહની વાત કરી, એનું વિશેષ વિવરણ આ 11 આજે 7મ થઈ, 4 દિવસ પછી હોલમાં તુલસી વિવાહ કરશે, બધાને આનંદ કરશે.
ઘણા તો ઓલા સાસુ સસરાય બને ને પછી દીકરી ન હોય એટલે એ જાન બોલાવે ને, દીકરો ન હોય એ આય કરે ને. જો કોઈ પણ રીતે કૃષ્ણની નજીક રહેવાનું, બસ કૃષ્ણમય રહેવાનું. આપણે કૃષ્ણમય રહીએ ને એનાથી વધુ કૃષ્ણ આપણામય રહે છે. આપણે સવારે કઈ વેરાયટી બનાવી હોય ને પછી એમ થાય ક્યારે ધરાવીએ, તો ઠાકોરજી ગોપીને કહેતા હોય આજ મારી માએ દહીં વડા બનાવ્યા છો, એટલે આજે તો જોતું મારી માના દહીં વડા એવા સરસ. આપણા ઠાકોરજી આપણી સરાહના જ કરતા હોય. તો આપણને જેટલો ઉત્સાહ બનાવવાનો હોય ને એનાથી વધુ ઉત્સાહ આપણા ઠાકોરજીને અરોગવાનો હોય, અને એટલે જ આપણને રોજ નવું બનાવવાનું મન થાય. આજે એક વૈષ્ણવ મેં પૂછ્યું શું બનાવ્યું, મને કે દીકરી સુવાવ કરવા આવી છે. હવે ડોક્ટરે કીધું બધું ખવડાવજો એટલે એને છોકરાને બધું પચતું થાય. એ કે આપણા વખતે તો શું ઈલાબેન શીરા નાન તેન, હવે તો સિઝરીન હોય એટલે એ કે ઉત્તપમ બનાવ્યું છે બધું અંદર નાખીને શાકભાજી, એટલે છોકરું હોય એને પચતું થાય ને. પણ એણે જે એક વાક્ય વાપર્યું એ મને બહુ ગમ્યું. એ કે મારા ઠાકોરજીને ઉત્તપમ બહુ ભાવે, પણ આજે મારા ઠાકોરજી ઘરમાં નથી, બીજે પધરાવ્યા છે. મેં તો ઓલી બદ્રલાની જેમ કર ત્યાંથી એને કેક મારવાલા, જો પ્રભુને ભાવતું બનાવીએ તો ઠાકોરજી યાદ આવ્યા વિના રે નહીં. શ્રી રાધાજીનું એક નામ વૃંદાવન છે, તેમના ક્રીડા સ્થાનને વૃંદાવન કહે છે. તમે બીજે બતાવી જાઓ ને તો જય શ્રી કૃષ્ણ, પણ તમે વૃંદાવન જાઓ ને એટલે રાધે રાધે. ઓલા રિક્ષાવાળા આમ કોઈ સાઈડ નો આપતો હોય ને પગ આમ રાધે 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 રાધે. બરસાના પગથિયા ચડીએ ને આપણે આડા આવતા હોય ને રાધે 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 રાધે. 25-30 વર્ષ પહેલા ત્યારે તો પગ હાલતા હતા, એટલે ગેરેવન ગયા, એટલે બેઠકજી જઈ અને પછી ત્યાં મોરકુટી દાનઘાટીમાં. મેં કીધું બધું જોવું જ, મારે તો જવું જ. ને ત્યારે સાડી પહેરતા હતા. હવે અફસોસ થાય છે કે આ સાડી કેમ મૂકી, કારણ કે વ્રજમાં તો ગોપી ભાવ હોય તો આનંદ આવે, પણ હવે આ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. એટલે થોડા ખાયલા ને આપણે બેઠકજી દર્શન કરીને તો એક વાંદરાએ મારો છેડો લઈ લીધો મોઢામાં, અને કેવી રીતના આમ આમ મોઢામાં એવો રાજી થાય, અને બધા સામું જોઈને આમ જાણો હસતો હોય ને, મારી ખેંચતો હોય, મારી ઉતારતો. હવે જિંદગીમાં પહેલી વાર હાલીને ન્યા જતા હતા, અને જે બધા કે ચૂપ, અવાજ ના કરો, બૂમ ના પાડો. ઓલા ગોર આગળ નીકળી ગયેલા, એટલે બધાએ કીધું આ ઓલા બેન તમારી ભેગા હતા ને એની સાડી મેં કીધું કાઢીને દઈ દો. બધા કે આવું ના કરાય, પછી આખા રસ્તે ચણિયા ચોળી પહેરીને આવીશ, અને ફાટી પડી. અને માકડો મોટો, આટલું મોટું તો લાલ લાલ મોઢું, તમે નહોતા. ઓલા ગોર આવ્યા, ચોપ રાધે રાધે બોલ, રાધે. અલા પણ બીકનું માર્યું રોવાઈ જાય છે, બોલ રાધે રાધે બોલ, રાધે 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 રાધે. 10 કે 12 વાર રાધે રાધે બોલીશ. ઓલા છેડો મૂકી દીધો, મારી સામું જોઈને હશે. સાડીમાં એક કાણું નથી પડ્યું. રાધે રાધેનો પ્રભાવ એવો છે. એટલે તમે બરસાના જાઓ ત્યાં તમે જય શ્રી કૃષ્ણ. ઓલા એક આજે જ ઓલામાં વાર્તા વાંચી, એ કે એક મોર હતો ને, તો એ ઠાકોરજીના નંદાલાઈ પાસે બહાર બેસે. ઓલો જે પેલા તમને કહો આવા ઓટલા હતા. અમે ભાટિયાની ડેલીમાં રહેતા ને રાજકોટમાં સદરમાં, તો 2 ઓટલા કરાવ્યા હતા બાબમામાં, જે ઘરધણી હતા એને. એટલે સાંજે 4:30-5 વાગે ને એટલે ચા પાણી પીને બધા ત્યાં બેસીએ. પેલા ખુરશીઓ બહુ ઘરમાં નહોતી, ખાટલા હતા. એટલે તમે જો તો મેઇન રોડ, બધા આવે ને જાય ને. એટલે મોરી ટોડલે બેસે,
ઓલા દિવાળી બેન ગાય ને, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. એટલે પિન્ટુ કે મમ્મી આ એમ કે છે ટોડલે બેઠો, તોય પૂછે છે કે ટોડલે બેઠો મોર ક્યાં બોલે. એ જ કે છે ટોડલે બેઠો છે. તો ઓલો મોર ત્યાં પ્રભુ હામું જુએ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, પણ ઠાકોરજીને ધ્યાન જ ન જાય. એમ કરતા 1 દી 2 દી 15 દી મહિનો, પછી એની આંખમાં એકવાર આંસુ આવી જાય કે પ્રભુ આવે છે જાય છે, મને સ્પર્શ ન કરે તો કાંઈ નહીં, પણ ખાલી એકવાર મારી સામે દ્રષ્ટિ તો નાખે. તો ઓલી કોયલ જાતી હતી, એણે જોયું એ કે આ મોરની આંખમાં આંસુ આવી ગયા છે. શું થયું? કે કૃષ્ણની એક નજર માટે તરસો છે, બસ ખાલી દ્રષ્ટિ આપે ને પછી મારા રામ ભલે રમી જાય. મહિનાથી કે હામુય નથી જોતા. ગાયો ચરાવવા જાય, ગોપીઓ આવે એની પાછળ જાય, એ કે માની આંગળી પકડીને જાય, નંદ બાબા એને ચાલતા શીખવાડે. આમ એક એક લીલાન દર્શન હું કરું છું. પ્રભુની નિત્ય ક્રમ આખું મારા મોઢે થઈ ગયું છે, પણ પ્રભુ મારી હામું નથી જોતા. કોયલે કાનમાં વાત કરી, એ કે બોલ પછી તું જો. મોર કે એમ? હા. એ કે હા. એ કે અત્યારે જ ઉડ્યો અને બરસાના ગયો. ઓલી ટેવ શેની પડી હતી? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો જેવું એણે કૃષ્ણ કૃષ્ણ બોલવાનું ચાલુ કર્યું, રાધાજી દોડતા આવ્યા, આમ ભેટી પડ્યા, વાલ કરવા માંડ્યા. ક્યાંથી આવ્યો છે? ઈ કે ગોકુળથી. ફરી બોલ. કૃષ્ણ આંખમાં કેમ પાણી છે? એ કે 1 મહિનાથી અહીંયા આવું કરું છું, પણ કૃષ્ણ મારી હામું નથી જોતા. એ કેવો રાધા રાધા બોલજે જા. ઓલો કે કોયલે મને કાનમાં એવું જ કીધું હતું. રાધાજીએ કાનમાં કીધું કૃષ્ણ કૃષ્ણ અહીંયા બોલજે ને રાધા રાધા ત્યાં બોલે. મોર ઉઠતો આવ્યો અને સાંજનો સમય હતો. ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા. આગે અટક અટક પાછે ખટક ખટક, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસ વોહી ભાવે. પ્રભુ પધાર્યા અને મોર ટોકા કરીને બોલે રાધે રાધે રાધે. ઠાકોરજી તો ઓલી હાથમાં બંસી હતી એમ ફેટમાં ભરાવીને ઓલી કાળી કામડી હતી આમ બાંધી લીધી, દોડતા આવીને મોરને વાલ કરીને કે ફરી બોલ ફરી બોલ, રાધે રાધે રાધે. ઠાકોરજી કે મહિનાથી મને બોલાવ કરતો હતો, મને જે ગમતું હતું તે હવે બોલ્યો. અને એ આલિંગન કર્યું, સ્પર્શ કર્યો અને પ્રભુ અંદર ગયા. મોર ઉડતો આવ્યો પાછો બરસાના અને કૃષ્ણ એટલે રાધાજી આવીને આલિંગન કર્યું. રાધાજી કે આલિંગન કાલ જેવું નથી. મોર કે કાલે કોઈએ મને સ્પર્શ નહોતો કર્યો, આજે કૃષ્ણનો સ્પર્શ છે, આજે કૃષ્ણનું આલિંગન છે, આજે કૃષ્ણ મને વાલ કર્યો છે. મેં માગ્યો ખોબો ને એણે આપ્યો દરિયો. રાધાજી વાલ કરીને કે બસ તારે રોજ આવવાનું બરસાના, અને હાથમાં મોતીચૂરના લાડુ લઈને મોરને ખવડાવ્યા. મોર હેવાયો થઈ ગયો અને રાધાજી આલિંગન કરીને અહીંયા આવ્યો. અને અહીંયા રોજ જે પ્રભુ કે તારા પીછા પડે ને એ મોર પીછ માથે રાખીશ, કારણ કે તું રોજ નામ કોનું બોલે છે? રાધે 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 રાધે. આ વ્રજ તેમના ક્રીડા સ્થાનને વૃંદાવન કહે છે. ભક્તિ દેવીની વૃદ્ધાવસ્થા વૃંદાવનમાં દૂર થયેલી યુવતી રૂપ ભાગવતનો પ્રસંગ છે. ભક્તિ જૈનમાં સાઉથમાં, અને પછી જે લીલા થઈ નારદજીની ને
આ બધું ભાગવતજીમાં આવે છે, એટલે એનું વર્ણન નથી કરતી. વૃંદાવન પુનઃપ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી જાતાહમયુતિ સમ્યક પ્રેષ્ઠ રૂપા તો સાંભળ. પદ્મપુરાણ ભાગવતમાં આનું આવે છે. નારદજીએ વૃંદાવનને ધન્યવાદ દીધા છે. વૃંદાવનસ્ય સયોક્તા પુનસ્તમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નુત્રતી યત્ર ચ. બોલો વલ્લભો હો, ક્યાં ટાઈમ વયો જાય છે ખબર નથી પડતી. મધુરાષ્ટક વેણુ મધુરો. કાલે માવન નક્ષત્રાણીનું આપણે કહેતા હતા. એણે કીધું મારે લગ્ન કરશો ને તો ફેરા ફરતા જ મારું વરે મરી જશે ને તમે મરશો ને. ખરેખર એવું થયું. પછી કોઈ આની યાર સંબંધ જ ન રાખે કે બાપા આની યાર સંબંધ રાખીએ આપણે મરી જાય. અને માણસને સૌથી વધુ બીક હોય તો મરવાની. માવનમાં નારાયણદાસને ઘેર શ્રી આચાર્યજી પધારતા તેમના દર્શન ક્ષત્રાણીને થયા. શુદ્ધ જીવ હતી, તેથી શરણે લેવા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી પ્રણામ કરી અંગીકાર કરવા કહ્યું. સાથે એમ પણ કહ્યું કે મારા સઘળા લૌકિક પ્રતિબંધો છૂટ્યા. જો 11 વર્ષે જ બધું પતી ગયું. હવે મારે આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નથી. હવે પ્રભુ તમારે જ શરણે. આજે ઓલા એક સરસ ધોળ ગયું હતું, એને પહેલી લીટી મને બહુ ગયું તે. ઓ બાકે બિહારી લાલ થઈ છે મારી ભૂલ, તમે માનો એને ફૂલ, સ્વીકારો સેવા મારી નાથ. ઓ બાકે બિહારી લાલ, આવું કંઈક ગાયું હતું કે મારી ભૂલ છે પણ તમે ધારો તો ફૂલની જેમ રાખી શકો. ઠાકોરજી આપણી ભૂલ જુએ ને તો આપણા ઘરે રહીએ જ નહીં. એ આપણી બધી ભૂલને નજરઅંદાજ કરે છે. નવા પરણીને આવ્યા હોઈએ, હવે અમારા ઘરની રીત જુદી ને તમારી જુદી. હવે તમને બધાય કે આને જો આય નહીં આવડતું, આય નહીં. ને રૂમમાં હું રોઉં કે ભાઈ આ હવે શું, તમે શું કહો? ધીમે ધીમે આવડી જશે. શરૂઆતમાં બધાને આવું થાય, ભૂલ તો થાય. હવે તમે ખીજાવા માંડો, બુદ્ધિ નથી, શીખી ના આવાય, કશું નથી આવડતું, ખાલી ભણતા જ આવડું, તમારું જીવન ખારું થઈ જાય. પણ જેવા આવો ને ઉપર એટલે મારી આંખમાંથી પાણી. આ બધા મને આવું કહે છે. થઈ જશે. શરૂઆતમાં કોઈને ન આવડતું હોય, બધા શીખીને આવ્યા, શીખીને જૈનમાં જ. એમ આપણા ઠાકોરજી જ્યારે આપણને કાંઈ ના આવડે, ન આપણાથી ભૂલ થાય, આપણે પોઢાડીને ચરણ ચાપીએ ને મારા વાલા માં તું ચિંતા કરમાં, હું છું ને, મેં હું ના, તને બધુંય થઈ જશે. તું મારી પાસે રહે ને હું તારી પાસે રહું. માં તું મારા પર વિશ્વાસ રાખ. તારી કોઈ ભૂલ હું મારા મનમાં નહીં લઉં, નજરઅંદાજ કરીશ. અને આજની તારીખમાં આપણી બધી ભૂલો પ્રભુ નજરઅંદાજ કરે છે. શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવી ભગવત સેવા કરવા આજ્ઞા કરી. તો ક્ષત્રાણી ભદ્રાએ કહ્યું, મને સાધનમાં, જો પરમ દિવસે મેં કહ્યું હતું, મને સાધનમાં ન રાખો, લીલામાં સદા આપની સેવા કરી છે. આપે ભગવત સેવા કહી ઘણાય લોકો કરે છે, પણ આપ શ્રીના ચરણારવિંદ મળવા ખૂબ દુર્લભ છે. મને આપના ચરણમાં સેવા આપો, હું આપની દાસી છું, આપની સેવા કરીશ. શ્રી ઠાકોરજીની નહીં, આપ શ્રીએ પ્રસન્ન થઈ અમારે પૃથ્વી પરિક્રમા કરવી. સ્ત્રીજનનો સંગ ઠીક નથી. જો વલ્લભ એમ કહેતા હોય કે સ્ત્રીજનનો સંગ ઠીક નથી,
તો આપણે પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ને જ સન્મુખ રહેવાય. આમ કહી આરત અને કુમકુમ મંગાવી એક વસ્ત્ર પર બંને ચરણોમાં કુમકુમ લગાવી વસ્ત્ર પર છાપ કરી ભદ્રાને પધરાવી આપ્યું અને સેવા કરવા, તારા સઘળા મનોરથ પૂરો થશે. ક્ષત્રાણી આચાર્યજીની સ્વામીજીના ભાવથી સેવા કરતી. આપ શ્રી ક્ષત્રાણીને દર્શન આપી બધા રસનો અનુભવ કરાવતા. બોલો વલ્લભાથી ભક્તિ ચંદ્રાવલા. કાલે આપણે 44મા ચંદ્રવલાનું અનુસંધાન કર્યું હતું. નૃગભૃપે ગૌદાન કર્યા કેટલા, કાંઈ ગણતા ન આવે પાર. એક દિવસ અણુ દોષ પડ્યો, કોકલાસ થયો અવતાર. અવતાર અધમ થઈ જગમાં હાંસી, ગોદાન પુણ્ય ગયું ક્યાં નાસી. દાન કર્યા તો એ પામ્યો દુઃખ, શા માટે જે હતો હરિ વિમુખ. સેવો તમે હરિથી વિમુખ રહ્યો ને ગમે એટલા સારા કાર્યો કરો, બધાય એકડા વિનાના મીંડા જેવા છે. પ્રભુ ઘરમાં પધારે પછી જે કાર્યો કરે પ્રભુની આજ્ઞા લઈને, આજે એક વૈષ્ણવે ગુસાઈજીને કહ્યું, એ કે મારે બ્રાહ્મણ જમાડવા છે 100. એ કે એના કરતા નામધારી કે 10 વૈષ્ણવને જમાડ. પછી એમ કરતા કરતા કે એક મરજાદીને જમાડ, તોય તારે 100 બ્રાહ્મણ આવી જાય. તો પુષ્ટિ માર્ગમાં તો જેટલું વૈષ્ણવનું પેલું છે, કારણ કે ઠાકોરજી શું કે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા વિવેચન. આ અગાઉ એકડા વગરના મીંડાના દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. હવે ભક્તિ વગર બધા દાન પુણ્ય શૂન્ય જ છે. તે માટે દ્રષ્ટાંતથી સમજાય, ગમે તેટલા દાન કરો ભક્તિ વગર નકામા થશે. કર્મને આધારે સુખ દુઃખ બને ચાલ્યા જ કરશે. કર્મ કરતાં જ્યાં ઉલટું પડ્યું ત્યાં પુણ્ય કરતાં પાપ વધી જાય. આપણે 2 નંબરી પૈસા ભેગા કરી અને 10% દાનમાં વાપરીએ, શું ઓલા 90% સાર? ના. ખોટું કરવાનું ક્યારે મન થાય ખબર છે? ઘરમાં ઠાકોરજીનો બીક ન લાગે ને કોઈની. જો આપણા ઘરે પ્રભુ બિરાજે છે ને, એ બોલતો નથી પણ બીક છે, પ્રેમની બીક. આપણે 100 રૂપિયા લઈને શાકવાળાને દીધા, હવે હિસાબ પ્રમાણે એના 70 થયા, એને 30 પાછા આપવાના. હવે ગીરદી હતી એટલે કે એને 500 સમજીને 430 પાછા આવ્યા. આપણે ઉતાવળમાં પાકીટમાં નાખ્યા. હવે ઘરે આવ્યા એટલે ઓલા દૂધવાળાએ કીધું કે મારો હિસાબ કરવાનો છે. તો આપણે એમ થાય, હું 100 રૂપિયા લઈને શાક લેવા ગઈ હતી, 430 કેવી રીતે? હવે આપણામાં વલ્લભે કહ્યું છે કે કોઈનું ધરાય નહીં. હવે આ દ્રવ્ય તો ખોટું આવ્યું, એ દૂધવાળાને ચૂકવો તો એ દૂધ શાકવાળાના પૈસાનું આવ્યું ને, એટલે દૂધ ધર્યું કોનું? આપણે શાકવાળાનું. જો પ્રભુ ઘરમાં છે ને, આ સુંદર વાત છે, મેં સાંભળી છે, મને કાંઈ પોતાના બધું ના આવડે. મનમાં તરત વિચાર આવ્યો કે ચોરેલું ન ધરાય, દીકરીનું ન ધરાય, વ્યાજનું ન ધરાય, વ્યાજ વટાવનું ન ધરાય, ઉછીનું ન ધરાય. તો આ તો હારું ઓલા શાકવાળાનું. તરત આપણે ગયા, ભાઈ તમારા 400 રૂપિયા વધુ. ઓલાને બિચારાને ગીરદી બહુ હતી. એ કે કાલે લઈ આવ્યા હોત તો મારવાલા, પાછો ધક્કો ખાધો. તમે મને ઓળખો, હું પણ મારા વાલા પછી ક્યાંક આ 400 લઈને ઉપર લીલામ પહોંચી જાઓ તો 400 તો મારે પાછું 9 મહિના ગર્ભમાં આવવાનું ને.
એ 400 ચૂકવવા માટે. અને વલ્લભે સ્પષ્ટ કહ્યું કોઈને ધરાય નહીં. એ 400 હું દૂધમાં ચૂકવી દેત તો દૂધ તો મારા ઠાકોરજી ઓલા શાકવાળાનું આરોગ્ય. તો આ બધું ક્યારે બને? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધા વિચાર આવે. બાકી ઉતાવળમાં વાપરી નાખીએ. તો અહીંયા શું કે ભક્તિ વિદ્યાનું તમે ગમે એટલું દાન કરો, એ તમે તમારી પ્રતિષ્ઠા વધારવા કરો છો, તમારો યશ વધારવા. કાલે જ સુબોધિનીજીમાં વાંચ્યું કે તમે સકામ યજ્ઞ કરો કે સકામ દાન કરો ને, એ પુનર્જન્મ પાછું તમારે પુણ્ય ભોગવવા આવવું જ પડે. પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય અને નિષ્કામ ભાવથી કરો તો તમારે પુનરપી જન્મ પુનરપી મરણ પાછું આવવું પડતું નથી. શ્રીમદ ભાગવત નવમ સ્કંદમાં નૃગ રાજાનું આખ્યાન આપ્યું. રાજા નૃગ દાનેશ્વરી હતો. રોજ ગોદાન દેવું તેવો એનો નિયમ હતો. વર્ષો સુધી આમ તેનો નિયમ ચાલુ રહ્યો. એકવાર ગોદાન સંકલ્પ થયા પછી ખબર પડી કે કાલે જે ગાય દાનમાં આપી હતી તે આજે ટોળામાં ભળી ગઈ હતી. તેથી બ્રાહ્મણો પરસ્પર લડી રહ્યા હતા. પેલો કહે આ ગાય મારી છે, બીજો કહે કે ના મને હમણાં જ દાનમાં મળી છે. આ બંને બ્રાહ્મણો લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજાએ એકના બદલામાં અનેક ગાયો દેવાનું કહ્યું, પણ બ્રાહ્મણો માન્યા નહીં અને ક્લેશ થયો. હજારો ગોદાન દીધેલા તેને બ્રહ્મક્લેશનું પાપ લાગ્યું. દીધેલું દાન પાછું આવે એટલે પાપ લાગે છે. જીવનના અંત પછી યમરાજાના દરબારમાં જઈને જાણ્યું કે બ્રહ્મક્લેશનું પાપ તેના સિરે છે. તેથી રાજાએ પેલા પાપ ભોગવવાનું મંજૂર રાખ્યું. તેથી અંધારા કૂવામાં કરચલો થઈને પડ્યો. કેટલું દાન દેતો હતો પણ ભક્તિ વગરનું હતું. જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ગાયનું દાન દે ને તો ઠાકોરજીને વાલી છે એટલે દે છે. એ સંકલ્પ મારા ઠાકોરજીનું ગામ કયું ગોકુળ, ઠાકોરજીનું ઘર કયું વ્રજ, તો ત્યાં દે તો કોના માટે? મારા પ્રભુ ગાયો ચરાવશે, એ ગાયનું દૂધ મારા પ્રભુ રોકશે. તો દરેકમાં આપણી મંજિલ તો આપણા ઠાકોરજી છે. આને તો બસ ગૌદાન દેવાનું ભક્તિ વિનાનું. તે અવતારમાં અનેક પાપ વધતા ગયા. આમ એક પાપમાંથી અનેક પાપોના બંધનો થવાથી તેનો ઉદ્ધાર દૂર દૂર જતો રહ્યો. દ્વારકા લીલામાં તે કરચલાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો અને તેમણે બાળકોને સમજાવ્યું કે બ્રહ્મક્લેશથી દૂર રહેજો. દાન કરો કે યજ્ઞ કરો, પ્રભુ વિનાનું જે કરો એ એકડા વિનાના મીંડા જેવું. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતમાં 3 ભાષા, એનું અત્યારે વ્યાસસ્ય સમાધિ ભાષાનું વિવરણ આપણે કરીએ. પ્રશ્ન: પરંતુ ફળનો જો સર્વથા ત્યાગ કરવામાં આવે, જે રીતે જ્ઞાન આ કાલે આવી ગયું છે, વાસ્તવમાં તો સમાધિનું સ્મર તદિશ્ચૈષ્ટ્ય અર્થાત હે વ્યાસજી, સમાધિ દ્વારા તમે ભગવત લીલાના દર્શન કરો. કોણે કીધું? નારદજીએ. કોને કીધું? વ્યાસજીને. કે ભગવત લીલાના દર્શન કરો અને એનું વર્ણન કરો તો તમારા મનમાં જે આ વ્યથા છે એ દૂર થઈ જાય. તમે અત્યાર સુધી જે પણ પુરાણ ઉપપુરાણ લખ્યા એમાં તમે કૃષ્ણને મુખ્ય નથી ગણ્યા, ગૌણ ગણ્યા, એટલે તમને આ વ્યથા છે. ભાગવતજીમાં કૃષ્ણ જ મુખ્ય છે અને એટલે સમાધિમાં જે લીલાના દર્શન કર્યા એ લીલાનું વર્ણન વ્યાસજીએ કર્યું છે. આ પ્રમાણે નારદજીનો ઉપદેશ હોવાથી ભગવત લીલાનો ભક્તિ યોગથી પ્રાપ્ત સમાધિ દ્વારા
અનુસ્મરણ એટલે અનુભવ કર્યા પછી જ સાત્વત સંહિત એટલે કે સંપૂર્ણ ભાગવતનું નિર્માણ કર્યું. તદ અનુસાર ભગવત લીલા માત્ર જ સમાધિ ભાષા અર્થાત ભાગવતનો વિષય છે. સમાધિ ભાષામાં ભાગવતના જ દર્શન થાય છે. એમાં ગિરિરાજ 7 દિવસ ધારણ કર્યો, બરાબર, તો એ ઓથેન્ટિક છે, કારણ કે એ લીલાના દર્શન વ્યાસીએ સમાધિમાં કર્યા છે. આમ આંખો ખુલ્લી રાખીને કપડ કલ્પિત પ્રભુનું લીલાનું અનુસંધાન નથી કર્યું. જે લીલાના દર્શન, જેવી રીતે અષ્ટસખાઓ, સુરદાસજીને ઓલા બાલકૃષ્ણજીને ગિરધરજીએ જોયું કે આંખ નથી તોય જેવા શ્રૃંગાર કરીએ, વસ્ત્ર ધારણ, એવા જ કીર્તન કરે છે. આજે લાવ પરીક્ષા કરીએ. ગુસાઈજી ના પાડી, લાલન ભગવદ્યો की પરીક્ષા નહીં કરતે. પણ આ તો બાળ લીલા, બાળક હતા ને. એ દિવસે નવનીત પ્રિયાજીને ફક્ત એક નાની મોતીની માળા ધરાવી, દર્શન ખુલ્યા. સુરદાસજી કછું ગાવ, લીલા કી બાત હે. આંખો તો હતી નહીં. જેવા દર્શન, આજ તો હરિ રંગમ નંગા. બાલકૃષ્ણજીને ગિરધરજી સમજી ગયા કાકાજીની વાત સાચી છે. એમને ચર્મચક્ષુ નથી પણ અંતરચક્ષુ છે, એનાથી દર્શન. આપણે બધાને ચર્મચક્ષુ છે પણ અંતર, આપણે મનમાં જો દર્શન કરતા હોય ને તો અંદર વિચાર આવતા હોય. આપણે રાજકોટથી અમદાવાદ આવ્યા તો કાંઈ પુષ્ટિ માર્ગી કરી નહોતી શકતી. એટલે સવારે ઇન્કમ ટેક્સ ઓફિસ, પછી ઘાટલોડિયા હતી, વધુ ઘાટલોડિયા રહે. તો દર્શન કરવા જાવ ને તો મને એમ થાય, ઓ બાપા 7:30 થઈ ગયા, હજી આરતી આવી નહીં, બહુ મોડું થઈ ગયું, જાઈશ તો નકમની માથા. કરું છું દર્શન, દેખાય છે ઠાકોરજી, છતાંય મનમાં વિચાર ઓફિસને આવે છે. એટલે ચર્મચક્ષુથી જોઈએ છીએ પણ અંતરચક્ષુથી જોતા નથી. સુરદાસજી અંતરચક્ષુથી જોતા હતા, ભલે ચર્મચક્ષુ નહોતા. એટલે એને લીલાના દર્શન થતા હતા, મને ને તમને ન થાય. અને એ જ કારણ કે આચાર્ય ચરણના સિદ્ધાંતમાં જે રીતે સાક્ષાત લીલાએ ભગવાનનો અભિન્ન ધર્મ છે, તે જ રીતે સમાધિ ભાષા પણ સાક્ષાત ભગવત લીલા વર્ણયમાં હોવાથી તે ભગવત ધર્મ રૂપ જ છે. જે જોયું એ વર્ણવ્યું છે, એટલે આ બધું ઓથેન્ટિક છે. તે વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં પ્રકાશરય દ્વાતે સ્વવાત આ સૂત્ર વડે ધર્મિનીનો અભેદ સિદ્ધ કરી બતાવ્યો છે. તેથી સમાધિ ભાષા ભગવદ રૂપ સિદ્ધ થાય છે. આ જ સિદ્ધાંત આપણા મહાનુભાવ ગોપાલદાસભાઈએ નવાખ્યાનમાં પણ બતાવ્યો છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર, ક્રીડા લીલા પણ સ્વતંત્ર છે. આ રીતે ભગવદ લીલા વર્ણયમય સમાધિ ભાષાનું સ્વાતંત્ર્ય સિદ્ધ થયું. તો એ જ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સમાધિ ભાષા શ્રી ભાગવતમાં કોઈ પણ ભેદ નથી. ભારતના મહાત્મા સૂતજી કહે છે, ભાગવતમાં મહાત્મા સૂતજી કહે છે, જ્યારે ભગવાન પોતાની અવતાર લીલાનું સંવરણ કરી સ્વધામ પધારવા માટે વૃક્ષ તળે બિરાજ્યા તો ઉદ્ધવજીએ શોકાતુર થઈને પ્રશ્ન કર્યો. પ્રશ્ન: હે પ્રભુ, નિજ ભક્તોનું કાર્ય સંપાદન કરી આપ જ્યારે સ્વધામ પધારી રહ્યા છો, તો હવે આપના ભક્તોનું આ કળીકાળમાં શું થશે? એટલે ઠાકોરજી કહે છે, મારું બધું આની અંદર પધરાવી દો છે, ભાગવતમાં બધી લીલા ને બધું જ. એટલે જ ભાગવત વાગ્મય સ્વરૂપ છે. પ્રભુએ મોઢાથી કહ્યું ને, અને એટલે જ ભાગવત આપણે ખીલા મારીને બાઇડિંગ કરતા નથી. ઉત્તર:
તેના ઉત્તરમાં પ્રભુએ વિચાર કર્યો કે ભક્તોના અવલંબન માટે શો ઉપાય કરું. ક્ષણ માત્ર વિચાર કરી પ્રભુએ પોતાના નિજ મહાત્માને સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં નિહિત કર્યું અને સ્વયં તિરોધાન થઈ શ્રીમદ ભાગવતમાં બિરાજ્યા. એ જ કારણે શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે. આવ્યું વાંગમય સ્વરૂપ છે અને તેના સેવા, શ્રવણ, પાઠ અને દર્શન ઇત્યાદિ કરવાથી જીવના બધા જ પાપો નષ્ટ થઈ જાય. વલ્લભે ઘણાને કીધું હતું કે ભાગવતને ધરીને લ્યો, તારાથી બીજું નભશે નહીં. કારણ કે જેમ આપણા ઘરે સ્વરૂપ સેવા બિરાજે એમ ભાગવત વાંગમય સ્વરૂપ છે, એટલે ઠાકોરજી જ છે. અને નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ દ્રઢ થાય છે. આ વિવરણ ભાગવત અધ્યાય 3માં 55થી 62માં શ્લોક સુધી છે. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે દ્વાદશ સ્કંધાત્મક શ્રીમદ ભાગવત મહાપુરાણ સાક્ષાત કૃષ્ણનું જ સ્વરૂપ છે. તો ગ્રંથમાં વર્ણવેલા અનેક પ્રમાણોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સમાધિ ભાષા અર્થાત શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે. ભાગવતને ઉઘાડું ન રખાય, એને રેશમી વસ્ત્રમાં જ રાખવું પડે. પેલા તો અમે નાના હતા ને તો ઓલા માળા કરીએ ને અષ્ટાક્ષરની, તો એ ગુરુદેવ પાસે અમારે સિદ્ધ કરાવવી પડતી. હવે તૂટી જાય કે કાંઈ થાય ને એટલે બાકી જાય, એ કરાવી પછી જઈએ ગુરુદેવ પાસે, એટલે એ અમને સિદ્ધ કરી દે, પછી માળા જાય. એટલે દરેક વસ્તુનું એક પેલું છે, એટલે એનું તમે એ કરો ને ત્યારે તમને લીલાનો આનંદ આવે. અત્યારે શું છે, સમય બદલાયો એટલે જો પરિવર્તન એ જીવનનો નિયમ છે. આજે જ મેં વાંચ્યું પેલામાં કે પેલા દીકરો પરણેલો હોય ને તો બાપ લાફો મારી દેતો ને તો આમ કરીને ઊભો રહેતો, સામું ન જોતો. અને અત્યારે સમય એવો બદલાયો છે કે બાપ કાંઈ પૂછે તો દીકરો અપમાન કરીને કે ખબર ન પડતી હોય ને તો વચ્ચે બોલ બોલ નહીં કરવાનો. તો એ પરિવર્તન સ્વીકારી લ્યો તો ઘરમાં રહ્યો, નહીં તો વૃદ્ધાશ્રમમાં. નક્કી તમારે. જો વ્યક્તિ બે એની એ જ છે. એક બાપ દીકરો બેઠા હતા, એટલે બાપાએ કીધું, ભાઈ મને 12 બગીચા સુધી મૂકી જા ને હાથ પકડીને, આજે જરા મને આમ અશક્તિ લાગે. ઓલો મને મને લઈ ગયા. બે બેઠા એટલે બાપાએ પૂછ્યું, એ કે આ લીલા પાંદડા પોપટ છે નહીં? એ કે હા. થોડી વાર થઈ એટલે કે પણ એ પાંદડામાં હંતાઈ ગયો છે એટલે લીલો છે એટલે દેખાતો નથી. ઓલો કે આ. એ કે બોલે ને એટલે આપણને ખબર પડી જાય, નહીં પોપટ છે. ઓલો કે હવે તમારે શું કરવું છે? હું જાઉં છું અંદર. બોલ બોલ કરીને માથું ફેરવી દીધું. પોપટ પોપટ પોપટ. એની બા આવ્યા, ભાઈ ઊભો રહે ઊભો રહે ઊભો રહે. તો નાનો હતો ને બોલતા શીખો ને તો ઓલો કાગડો કાકા કરે ને, તારા બાપા હિસાબ લખતા હતા, એકાઉન્ટન્ટ પેઢીનું. અને હિસાબમાં પહેલાં તમારા કેલ્ક્યુલેટર ને મોબાઈલ નહોતા, એ આમ કરીને ગણતા હોય ને તું ઘડી આ કાગડો કાકા કેમ કરે છે એટલે તને જવાબ, એ કાળો કેમ છે એટલે પાછો તને જવાબ આપે, એ ઉડીને પાછો કેમ આવે છે. તું કલાક બોલ બોલ કરે ને તો એ તારા બાપા એનો હિસાબ 10 વાર ભૂલ પડે તોય 100 વાર તને જવાબ આપતા હતા. આજે 2 વાર તારા બાપાએ તને પોપટનું પૂછ્યું તોય તું વડચકા તોડે જ, ભાઈ આ મકાન અમારા નામે છે, આ ગાડી અમારા નામે છે, આરામથી તમે બે જુદા રહ્યો એટલે તમારે અમને જવાબ નહીં દેવા પડે. છોકરો સમજી ગયો, વોવે સમજી ગઈ
કે ખાવામાં તાણો વાણો કરીએ, નવી વસ્તુ આવી તો ખાઈ લઈએ, ખબર ન પડવા દઈએ. એમના આટલા પૈસા તો એ ફેન ફતુર, આટલા કપડાં લત્તા દાગીના. બે જણાએ કીધું બાપા ભૂલ થઈ ગઈ. એની માં કે ના, હવે તમે આરામથી એકલા રહ્યો અને અમને છોડી દો. દીકરા નથી હોતા એ જીવતા નથી. આ મકાન વેચીને જે 5-6 કરોડ આવશે, 1 કરોડનો ફ્લેટ લઈને 4 કરોડ મૂકી દઈશ, ગાડી લાવીશ, ડ્રાઈવર ને આખા દિવસનો માણસ ને બધું કરીશ, નીકળો બહાર. મા બાપ લાગણીમાં તણાય છે ને એટલે દુઃખી થાય છે. ગ્રંથમાં વર્ણવેલા અનેક પ્રમાણોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સમાધિ ભાષા અર્થાત શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવત સ્વરૂપ છે, અને એટલા માટે સમાધિ ભાષામાં એટલું સામર્થ્ય છે કે તે પરમત અને લૌકિક બંને ભાષાઓને પોતાનામાં સમાવિષ્ટ કરી પોતે પોતાના અલૌકિક મૂળ સ્વરૂપમાં જ પ્રકાશમાન થઈ મૂર્ધન્યતયા બિરાજમાન છે. પરમત અને લોકમત ભાષાને સમાવી લે છે, પણ એ ઓથેન્ટિક નથી. આ ઋષિ આમ કહેતા હતા, અહીંયા આમ સાંભળ્યું હતું, પણ એ વણી લે છે. પણ મૂળ ઓથેન્ટિક તો સમાધિ ભાષામાં જે વ્યાસે દર્શન કર્યા એ જ છે. તો તેનું ભગવાનની લીલા વર્ણન માત્ર વિષય હોવા છતાં સજ્જન સંતોષાર્થ અને દુર્જન કુબુદ્ધિ નિવારણાર્થ ગ્રંથકારે આચાર્ય વાક્યનું અનુકરણ કરી ગ્રંથ પ્રગટ કર્યો છે. એમ આ ભાષા લક્ષણ ગ્રંથનો ભાવાર્થ તેનું તાત્પર્ય લૌકિક દ્રષ્ટાંતોથી સ્પષ્ટ કરતા ગુજરાતી વૈષ્ણવોને ખૂબ ખૂબ સરળતાથી અર્થનું જ્ઞાન થાય તે માટે ભગવત કૃપાથી યથાશક્ય સરળ અને સુગમ વાક્ય વિન્યાસ અને ભાષા વડે ભાવાર્થ કર્યો છે. છતાં કોઈને વિશેષ સમાધાન જાણવાની ઈચ્છા હોય તો મૂળ ગ્રંથ અને તેની સંસ્કૃત ટીકા અને તે પછી હિન્દી ટીકા અને તે પછી ગ્રંથકારનો સંપર્ક સાધવો ઉચિત ગણાય. બોલો વલ્લભાથી શ્રી. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आदरो
बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो। શ્રી વલ્લાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી